હેલો ગાઈસ, કેમ છો? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે અમે સ્ટુડિયો પર એડિટિંગ પતાવીને અમે મહેસાણા જવાના છીએ અથવા તો અમદાવાદ જઈશું. જો લેન્સ લેવાનો છે તો મહેસાણા મળી રહે તો મહેસાણા જઈશું, અને જો ત્યાંથી અવેલેબલ નહીં હોય તો અમદાવાદ જઈશું. તો જયરાજ, આપણો લેન્સ કયું લેવાનો? 20 mm. અને બીજું ઓપ્શન કયું આપણો? બીજું ઓપ્શન 18 mm. 18 mm. તો લાવી દેવો ને આપણો લેન્સ? રેડી. બરોબર. તો એ તા જેવું આપણે જઈશું ને? કઈ જગ્યાએ જવું કહો? બરોબર. તો પહેલાં આપણે મહેસાણા તપાસ તો કરી દઈએ, ભાઈ મહેસાણા સેટિંગ ના થાય તો આપણે અમદાવાદ જઈશું. તો ચલો નીકળીશું ને? ઓકે. તો દોસ્તો, અમારે લેન્સની જરૂર છે, તો એ લેન્સ લેવા માટે અમે હાલ ઇન્ક્વાયરી તો કરી, તો જોઈશું કે મહેસાણા અવેલેબલ હશે તો મહેસાણાથી લઈ લઈએ, અથવા મહેસાણાથી નહીં મળે તો અમદાવાદ તો અવેલેબલ છે જ. તો આ જયરાજ છે, જયરાજની વાત કરી એટલે જયરાજ એનું બધું કામ પતાવીને હાલ રેડી થવા જઈ રહ્યો છે. એક વિડીયો હતો એ એક્સપોર્ટમાં મૂક્યો છે, શાયદ એક્સપોર્ટ થઈ જશે અથવા એક્સપોર્ટ થઈ જાય એના પછી અમે નીકળીશું. હાલ એને થોડોક સામાન લેવાનું કીધું છે એટલે એ સામાન એ ભેગો કરે છે. સામાન લઈને પછી એની સિસ્ટમ શૂટ ડાઉન કરશે, અને આ હિતો છે, હિતો મોદી, એ પણ એની સિસ્ટમ રેડી કરીને એનું 1-2 પેજ બનાવવાના બાકી છે, કલર કરેક્શન એ બધું પતાવશે, અને એના પછી અમે ત્યાં જઈશું અમે 3 જણા અમારું સામાન લેવા માટે. તો મિત્રો, તમારે પણ કોઈ શૂટિંગની ઇન્ક્વાયરી હોય, કોઈ ફોટોશૂટ હોય, કોઈ પ્રી વેડિંગનું હોય કે કોઈ આલ્બમ સોંગ અથવા કોઈ રેકોર્ડિંગ, તો તમે કહેતા રહેજો, કેમ કે આ બધા જ કામ અમે અહીંયા કરીએ છીએ. તો મિત્રો ચલો હવે જઈશું આપણે મહેસાણા, અને મહેસાણા જઈને લેન્સ ને બધું આપણે લઈ આવીશું. અને આ છે અમારો રેકોર્ડિંગનો સેટઅપ. આ તો તમે અમારા વિડીયોમાં ઘણી બધી વાર જોઈ લીધો. ઓકે ગાઈસ, તો મળીએ મહેસાણા જઈને. ટાટા, બાય બાય. ઓકે દોસ્તો, તમે હવે નીકળ્યા છીએ, લેન્સ લેવા માટે જઈએ છીએ. એ તો પણ રેડી છે, જયરાજ પણ કેમેરા ગુજ્જુ સ્ટાર. બ્યાસી 00 40 64 27. ગાઈસ, તો અમે લેન્સ લઈને નીકળી ગયા છીએ મહેસાણાથી. અમે હું હતો, જયરાજ હતો અને પ્રભાતસિંહ આવ્યા. એ તો મોદી હતો પણ એના ઘરે ઉતારી દીધો, એના કામ હતો એટલે અમે 3 જણા ગયા હતા. અમે લેન્સ તો જોઈ લીધો, એનું આઉટપુટ પણ તમને બતાવીશું કે રિઝલ્ટ કેવું આવે છે.
એ પણ તમને જોવા મળશે. કોઈક વાર શૂટ કરીશું એના ઉપર તો તમને આઉટપુટ એનું બતાવીશું. ઓકે તો આ બ્લોગ બસ અહીંયા સુધી. બાય બાય. ચમ એવું પેલા બોલે ગાડી નહીં વધી જાય.